સુરતમાં કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર સીધી જ ઇલેક્ટ્રિક થાંભલા સાથે અથડાઈ હતી. કાર થાંભલા સાથે અથડાતા વાયરોના સહારે થાંભલો લટકતો રહ્યો હતો, તો બીજી બાજુ આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. સુરતના પુણાગામ ખાતે સ્કૂલના ગેટ નજીક ઇલેક્ટ્રિકના થાંભલા સાથે ધડાકા સાથે કાર અથડાઈ હતી. કાર ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જ્યો હતો. કાર અથડાતા બેમાંથી એક થાંભલો તૂટી ગયો હતો અને તેના વાયરોના સહારે તે લટકી રહ્યો હતો. અકસ્માતની સમગ્ર ઘટના નજીકના જ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના બાદ ડીજીવીસીએલના કર્મચારીઓ તાત્કાલિક સ્થળે દોડી આવ્યા હતા અને ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં વીજ સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જ મોટી દુર્ઘટના નથી બની. સુરતના પુણાગામ વિસ્તારમાં નંદનવન સોસાયટીની હરિઓમ સ્કૂલના ગેટ પાસે આ અકસ્માતની ઘટના સામે આવી છે, જ્યાં એક કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી અચાનક જ ધડાકાભેર સ્કૂલના ગેટ નજીક રહેલા વીજ થાંભલા સાથે તેની કાર અથડાઈ હતી. આ કારની ટક્કરના લીધે વીજળીનો મજબૂત થાંભલો પણ તૂટી પડ્યો હતો. આ અકસ્માતના સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં જોવા મળ્યું હતું કે અચાનક જ સફેદ કલરની એક સ્પીડમાં દોડતી કાર વીજ થાંભલા સાથે જોરદાર અથડાઈ હતી, જેને લઈને ચાલુ વીજ કરંટ સાથેનો થાંભલો પડી ગયો હતો. આ ઘટના બનતા જ આસપાસી લોકો પણ દોડી આવ્યા હતા. કાર ચાલક પણ તાત્કાલિક બહાર નીકળી ગયો હતો અને કાર ચાલક દ્વારા સર્જાયેલા આ અકસ્માતમાં સદનસીબે મોટી દુર્ઘટના અને જાનહાનિ થતાં બચી ગઈ છે. કારણ કે જે જગ્યાએ આ બનાવ બન્યો તેની બાજુમાં જ ધોરણ 1 થી 12 સુધીના વિદ્યાર્થીઓની હરિઓમ સ્કૂલ આવેલી છે. ત્યારે હરિઓમ સ્કૂલના ગેટ પાસે જ આ વીજ કરંટ સપ્લાય સાથેનો થાંભલો તૂટી પડ્યો હતો. સ્કૂલ છૂટવાના થોડા સમય પહેલા જ આ ઘટના બનતા મોટી જાનહાનિ ટળી હતી. આ બનાવ અંગે આસપાસથી એકત્ર થઈ ગયેલા લોકો અને કાર ચાલક દ્વારા તાત્કાલિક ડીજીવીસીએલના અધિકારીઓને અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. આ બનાવની જાણ થતાં જ ડીજીવીસીએલના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને આ બનાવને પગલે તાત્કાલિક આ વિસ્તારમાં વીજ સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો અને વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા તૂટી ગયેલા થાંભલાને દૂર કરી નવો થાંભલો અને વીજ કનેક્શન કરવાની કામગીરી શરૂ કરાઈ હતી. જોકે આ બનાવ અંગે કાર ચાલક સામે જાણવા જોગ પુણા પોલીસમાં ફરિયાદ કરાઈ છે.